ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સાંકવો. આ ચેપ્ટરની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને ગઈકાલે આપણે 4 પ્રકારના વક્ર વિશે વાતચીત કરી હતી અને આ 4 વક્ર કેવી રીતના મેળવવામાં આવે છે તે પણ તમને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ એક રેખા હોય છે, બીજી એક ત્રાંસી રેખા હોય છે, બંનેની વચ્ચેનો ખૂણો અચર આલ્ફા હોય છે. પછી જે પેલી ત્રાંસી રેખા છે તેને સીધી રેખાની આજુબાજુ તમારે પરિભ્રમણ કરાવવાનું, ખૂણો આલ્ફા એક સરખો રહે તે રીતે. તો ઉપર અને નીચે બે શંકુ બને અને એ બેવ શંકુના તમે ફલક જોયા હતા. પછી એક સમતલ, એ બેમાંથી કોઈ એક ફલકને અથવા પેલા બિંદુને છેદે અને સમતલના શંકુના છેદ સાથે આપણને શું મળે છે? 4 જુદા જુદા પ્રકારના વક્ર મળે છે. પહેલું છે વર્તુળ, બીજું છે ઉપવલય, ત્રીજું છે પરવલય અને ચોથું છે અતિવલય. આ 4 વક્રનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે અને આજે આપણે આ અભ્યાસની શરૂઆત કરીશું કયા ટોપિકથી? વર્તુળથી. આજના લેક્ચરમાં આપણે વર્તુળની વાત કરીશું. તો ચાલો વર્તુળને સમજીએ. વર્તુળની વ્યાખ્યા તમે ધોરણ 8માં કે 9માંથી શીખો છો. સમતલના ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. આ વ્યાખ્યા તો તમને ખ્યાલ આવી જશે ને કે સમતલમાં એક નિશ્ચિત બિંદુ લેવાનું અને એક નિશ્ચિત અંતર લેવાનું. નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે જેટલા બી બિંદુ મુકાય તે બિંદુ મૂકી દો, એ બધા બિંદુ ભેગા થઈને એક વર્તુળ બનાવી દેશે. હવે આપણે મેઇન વસ્તુ જોવાના છે આ ચેપ્ટરમાં, વર્તુળનું સમીકરણ. અત્યાર સુધી તમે વર્તુળના ઘણા બધા દાખલા કર્યા, પરંતુ એ દાખલા ક્ષેત્રફળ શોધવાના કે પછી સ્પર્શકના દાખલા કર્યા હશે 10મામાં. પરંતુ હવે આપણે દ્વિપરિમાણમાં XY સમતલમાં, કાર્ટેશિય સમતલમાં વર્તુળનું સમીકરણ જોવાના છે. કોનું સમીકરણ? વર્તુળનું સમીકરણ. આની આગળના ચેપ્ટરમાં રેખાના સમીકરણનો અભ્યાસ કર્યો ને, અને હવે આપણે વર્તુળના સમીકરણનો અભ્યાસ કરીશું. તો ચાલો ધ્યાન આપજો. વર્તુળનું સમીકરણ જો તમારે જોઈતું હોય તો વર્તુળમાં પણ બે વસ્તુ જોઈએ. વર્તુળમાં કઈ બે વસ્તુ હોય તો એનું સમીકરણ આપણને મળી જાય. તો પહેલું છે કેન્દ્ર અને બીજું છે ત્રિજ્યા. કેન્દ્રના યામ H, K કેન્દ્રવાળા, H, K કેન્દ્રવાળા અને R ત્રિજ્યાવાળા. કેટલી ત્રિજ્યાવાળા? R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. અને આ વર્તુળના સમીકરણનું સૂત્ર છે x માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. આ છે સૂત્ર. x માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. એટલે કે આમાં જે x અને y આ બે ચલ દેખાય છે તે વર્તુળ દર્શાવે છે. h અને k એટલે કેન્દ્રના યામોની બાદબાકી કરો. x માંથી x યામની બાદબાકી, y માંથી કેન્દ્રના y યામની બાદબાકી. બેવના વર્ગોનો સરવાળો કરો ને એના બરાબર ત્રિજ્યાનો વર્ગ. સૂત્ર યાદ રાખી દેજો. બરાબર છે? જ્યારે પણ કોઈ દાખલામાં તમારી પાસે કેન્દ્ર અને ત્રિજ્યા હોય તો આ સૂત્રની મદદથી વર્તુળનું સમીકરણ શોધી શકાય. દાખલા ઊંધા બી આવે, તમને વર્તુળનું સમીકરણ આપી દેશે અને તમને કહેશે એ લોકો કે આ વર્તુળની ત્રિજ્યા કેવો ને કેન્દ્ર કેવો ને. બરાબર છે? તો એ પણ તમને સમજાવી દઉં. આપણે અહીં એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં માની લેવો કે આપણે પહેલા વર્તુળનું સમીકરણ શોધીએ. તમને વર્તુળનું કેન્દ્ર આપવામાં આવેલું છે 5, -3 અને તમને ત્રિજ્યા આપવામાં આવેલી છે r બરાબર 2. હવે કેન્દ્રના યામને તમારે h, k લેવાનું. તો વર્તુળનું સમીકરણ શોધવાનું સૂત્ર શું છે? સૂત્ર હર્યું x - h, h ની કિંમત 5 આખાનો વર્ગ પ્લસ y - k ની કિંમત k બરાબર -3. અહીંયા હું -3 મૂકું તો માઇનસ માઇનસ +3 આખાનો વર્ગ ને r બરાબર કેટલા છે અહીંયા? 2. 2 નો વર્ગ એટલે 4. તો આ છે વર્તુળનું સમીકરણ. હજી પણ તમે આનું સાદુરૂપ આપી શકો છો, પણ નહીં આપો તો બી ચાલે અને આમ જ રવા દે તો બી ચાલે છે. સાદુરૂપ આપવું હોય તો શું સાદુરૂપ આપી શકાશે ધ્રુવાંશ? આ જે વર્ગ દેખાય તેનું વિસ્તરણ કરી શકાય. જો કરવું હોય તો કરવાનું, નહીં કરે તો બી ચાલે. સમજ પડી ગઈ તમને? હવે જો ઊંધા દાખલા આવશે, કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાના દાખલા. તમને દાખલામાં કહેશે કેન્દ્ર અને ત્રિજ્યા શોધો અને તમને વર્તુળનું સમીકરણ આપી દેશે x - 4 આખાનો વર્ગ પ્લસ y - 3 આખાનો વર્ગ બરાબર 16.
ચાલો મને આ વર્તુળનું કેન્દ્રના યામ કહી શકશો તમે? બરાબર બોલ્યા, 4,3. પુષ્પા નિયમ જ પરી 4,3 આ કેન્દ્ર ને ત્રિજ્યા કોઈ કહી શકશે? ત્રિજ્યા આર. આ 16 એટલે કોનો વર્ગ? 4 નો વર્ગ એટલે 4. એના ભાઈ બીજું સમીકરણ લખું છું, x વત્તા 1 આખાનો વર્ગ પ્લસ y ઓછા 1 આખાનો વર્ગ બરાબર 5. ચાલો આનું કેન્દ્ર પુષ્પાને કહેવા દેવું. પુષ્પા કેન્દ્ર 1,1. ખોટો જવાબ. ચલો સાચો જવાબ શું આવશે? હા, -1,1. પુષ્પા તને સમજ પડી -1 કેમ આવ્યા? કેમ કે જો સૂત્રમાં x માઇનસ h છે પણ અહીંયા x પ્લસ 1 છે, એટલે અહીંયા માઇનસ હોવું જોઈએ. શું હોવું જોઈએ? માઇનસ. એટલે આ જે x પ્લસ 1 છે ને, આ x પ્લસ 1 ને આપણે આવી રીતના લખી શકીએ x ઓછા ઓછા 1. વત્તા ને 2 વાર ઓછા લખાય એટલે આ છે h. h બરાબર -1. સમજ પડી? શોર્ટમાં યાદ શું રાખવાનું? ચિહ્ન બદલી કરવાનું. કીર્તે ઢોલકાના વગાડતે +1 હોય તો -1 કરો, -1 હોય તો +1. સમજી ગયા ને? ચિહ્ન બદલવાનું. ચાલ ધ્રુવાંશ, ત્રિજ્યા 2 મને કે r બરાબર, પરફેક્ટ જવાબ આપ્યો, વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય, એટલે કે r બરાબર વર્ગમૂળ 5. પુષ્પા તને સમજ પડી ને? ચાલો ક્લિયર છે. દાખલા ચાલુ કરી દઈએ તો આપણે હવે આમાં કંઈ બાકી નથી શીખવાનું. હવે દાખલા કરીએ. ઉદાહરણ 1, કેન્દ્ર 0 0 અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો. આરામથી મેળવાઈ જશે. ચાલો પહેલા કેન્દ્રના યામ લખી કાઢો. કેન્દ્ર શું આપેલું છે? 0 0. ત્રિજ્યાની કિંમત નથી આપી, ત્રિજ્યાને r જ રવા દેવાની છે. અને આપણે શું શોધવાનું છે? વર્તુળનું સમીકરણ. ચાલો સૂત્ર x માઇનસ h એટલે 0 નો વર્ગ પ્લસ y માઇનસ k નો વર્ગ. k ની કિંમત 0 બરાબર r સ્ક્વેર. r ની કિંમત r પોતે જ, x માંથી 0 જાય તો x એટલે x સ્ક્વેર. આ થઈ ગયું y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. આ છે જવાબ. દાખલો પતી ગયો. એના પછી બીજો દાખલો, કેન્દ્ર ને ત્રિજ્યા આપેલી છે, વર્તુળનું સમીકરણ શોધો. કેન્દ્ર -3,2 ને ત્રિજ્યા બરાબર છે 4. અને આપણે શું શોધવાનું છે? વર્તુળનું સમીકરણ. મૂકી દેવો સૂત્ર. x -3 મૂકીએ તો આ થઈ ગયું +3 નો વર્ગ, y -2 નો વર્ગ બરાબર ત્રિજ્યા છે 4 એટલે એ 4 નો વર્ગ. માટે હવે આનું વિસ્તરણ નહીં આપશો તો ચાલશે, એમ જ રવા દઈશું આપણે. ડાબી સાઈડ કોઈ સાદુરૂપ નથી આપવું. 4 નો વર્ગ ખાલી લખી દેવું 16. તો આ છે જવાબ. બધાને સમજ પડી ગઈ? પુષ્પા તને શું ડાઉટ છે તે બોલ. આગળ વધીએ. ઉદાહરણ 3, આપેલા વર્તુળનું કેન્દ્ર ને ત્રિજ્યા શોધો. રિવર્સ દાખલો. વર્તુળનું સમીકરણ આપી દીધું છે, કેવી રીતના શોધીએ કેન્દ્ર ને ત્રિજ્યા? તો સૌથી પહેલી વસ્તુ કે આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપનો મતલબ x h આખાનો વર્ગ પ્લસ y k આખાનો વર્ગ, એટલે કે x વાળું આખું પૂર્ણ વર્ગ બનાવો, y વાળી પદાવલીનું પૂર્ણ વર્ગ બનાવો. સૌથી પહેલા અહીંયા વર્તુળનું સમીકરણ લખી નાખો જે આપેલું છે આપણને રકમમાં. તો રકમમાં વર્તુળનું સમીકરણ આપેલું છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 8x વત્તા 10y ઓછા 8 બરાબર 0. આ છે વર્તુળનું સમીકરણ. હવે ધ્યાન આપજો, આ સમીકરણ છે ને સાદુરૂપના સ્વરૂપમાં છે. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પહેલા x વાળા પદોને અલગ કરો. તો x સ્ક્વેર, એના પછી x વાળું પદ છે 8x. તો આને પ્રથમ પદ કહેવાય ને આને મધ્યમ પદ કહેવાય. તો આનું અંતિમ પદ શું હોવું જોઈએ? આનું અંતિમ પદ 16. કેટલું આવશે બાળકો આનું અંતિમ પદ? +16. અંતિમ પદ હંમેશા ધન આવે. અને 16 ખબર કેવી રીતના પડી? કેમ કે ભાઈ જોવો, આ x સ્ક્વેર નો આ x સ્ક્વેર છે, પછી 8x છે ને, હવે મધ્યમ પદમાં 2ab આવે ને, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવું આવે ને. તો આ a સ્ક્વેર માં x આવ્યો એટલે અહીંયા x. હવે અહીંયા કોણ ઘટે? ગુણાકાર 8 લાવવો હોય તો 4 ઘટે ને, એટલે અહીંયા અંતિમ પદ 4 નો વર્ગ એટલે 16. બરાબર છે. અંતિમ પદ જો આવી રીતના બી શોધી શકાય, અથવા અંતિમ પદ શોધવાનું એક સૂત્ર આવે, મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચાલો આ સૂત્રથી તમને બતાવું. પુષ્પારામ, મધ્યમ પદ 8x નો વર્ગ ડાયરેક્ટ લખીએ 64x સ્ક્વેર એમ છેદમાં 4 ગુણ્યા જાનકી પ્રથમ પદ x સ્ક્વેર કેન્સલ ને 16 ચોક 64. આવી ગયું અંતિમ પદ 16. સમજ પડી? અને હજી બીજી એક શોર્ટકટ ટેકનિક આપી દેમ. જ્યારે પ્રથમ પદનો સહગુણક 1 હોય ને,
ત્યારે અંતિમ પદ શોધવા માટે એક સિમ્પલ વસ્તુ કરવાની કીર્તન, મધ્યમ પદના સહગુણકને 2 વડે ભાગ, અડધું કર, 8નું અડધું 4, અને જે આવ્યો તેનો વર્ગ કર, 4 આવ્યો તો એનો વર્ગ 16 અંતિમ પદ. ધ્રુવાંશ, આ શોર્ટકટ ટેકનિક માત્ર ક્યારે વાપરવાની? x² ની આગળ 1 હોય ત્યારે. ચલો એવી રીતના y², પછી y વાળું પદ 10y. હવે આનું અંતિમ પદ કોણ કેસાનું અંતિમ પદ? 10 ના અડધા 5, 5 નો વર્ગ 25. હવે જો આ 16 અને 25 આવ્યા કાંથી, તો એ તમે લખ્યા, એનું બેલેન્સિંગ કરવાનું છે. એટલે કે 16 ને 25 બેવ સાઈડ ઉમેરવાના. આ -8 બેઠું, 16 ને તમે ડાબી સાઈડ ઉમેર્યા તો જમણી સાઈડ બી ઉમેરો, 25 ને તમે ડાબી સાઈડ ઉમેર્યા તો જમણી સાઈડ બી ઉમેરો. કોને નિયમ જ પડી? બંને બાજુ 16 ઉમેર્યા, બંને બાજુ 25 ઉમેર્યા. હવે આની જોડી બનાવી દેવો. ચલો ધ્રુવા, આનું પૂર્ણ વર્ગ લખાવ, x + 4 આખાનો વર્ગ. પુષ્પા, આનું પૂર્ણ વર્ગ લખાવ. આ y ને કેમ x બોલે છે? y + 5 આખાનો વર્ગ. -8 પેલી સાઈડ જાય એટલે +8. 16 + 8 24, 24 ને 25 49, અને 49 એટલે કોનો? 7 નો વર્ગ. કેન્દ્ર, ચિહ્ન બદલો, +4 નું -4, +5 નું -5. ત્રિજ્યા 7. દાખલો પૂરો. મને પેલાનું મોઢું જોઈને એમ લાગે છે કે ગૂંચવાયો કરશે. કા ગૂંચવાયો? ચાલો આગળ વધીએ. હવે આ દાખલાને એકદમ ધ્યાનથી સમજજો. ઉદાહરણ 4, જેનું કેન્દ્ર આપેલી રેખા પર હોય અને જે 2 - 2 અને 3 4 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો. દાખલામાં શોધવાનું છે વર્તુળનું સમીકરણ, અને વર્તુળનું સમીકરણ શોધવા ધ્યાન આપે. વર્તુળનું સમીકરણ શોધવા 2 વસ્તુ હોવી જોઈએ. નંબર 1 કેન્દ્ર, નંબર 2 ત્રિજ્યા. કેન્દ્ર કેટલું આપેલું છે? નથી આપ્યું. ત્રિજ્યા કેટલી આપેલી છે? નથી આપી. નથી કેન્દ્ર આપ્યું, નથી ત્રિજ્યા આપી, પરંતુ 3 વસ્તુ જે આપી છે તેની મદદથી આપણે કેન્દ્ર અને ત્રિજ્યા સુધી પહોંચીશું. તમને કહી દીધું કે કેન્દ્ર છે કાં છે કેન્દ્ર? આ રેખા પર. તમને બીજું શું આપ્યું છે? આ 2 બિંદુ. આ 2 બિંદુ શું છે ભાઈ? આ 2 બિંદુમાંથી પસાર થાય છે વર્તુળ. એટલે કે આ 2 બિંદુ કાં છે? વર્તુળ પર. કાં છે? વર્તુળ પર. સમજી ગયા? કેન્દ્ર છે આ રેખા પર અને આ 2 બિંદુ છે વર્તુળ પર. તો કેવી રીતના શોધીએ વર્તુળનું સમીકરણ? તો વર્તુળ પરના તમને બિંદુ આપેલા છે અને વર્તુળનું સમીકરણ શોધવાનું છે. તો વર્તુળનું સમીકરણ ટેમ્પરરી ધારી લેવું પડે. શું કરવું પડે પુષ્પારાની? ટેમ્પરરી ધારી લેવું પડે. શું થાય છે? શું કહે છે? વાત પૂરી કરી દે. ચાલ, શું છે? હું લવ લેટર લાવ્યો? અલા ભાઈ, આ બધા હું યાર, તે જ ને. ચાલો, તો પણ તારે લેટર જ બનાવવો છે તો એઆઈ નો યુઝ કરીને એને શું કરવા કે? આટલા ટેકનોલોજીના જમાનામાં બી અને શીખવાડતું. ચાલો, એ એક્સપર્ટને પૂછવાનું જે પેલાને પૂછ્યા કરે. તો ધારો કે વર્તુળનું કેન્દ્ર જે રકમમાં નથી આપ્યું એટલા માટે આપણે એને ધારી લઈએ. બોલ પુષ્પા, હું ધાર હે તું? બરાબર છે, h, k. ત્રિજ્યા રકમમાં નથી આપેલી. બોલ કીર્તન, હું ધારીએ આપણે? r. તો માટે વર્તુળનું સમીકરણ લખો. શું લખાશે? x - h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r². આ તો આપણે બેઠું સૂત્ર લખી દીધું, અને આ સૂત્રમાં મૂકવા માટે આપણી પાસે h, k અને r ની કોઈ કિંમત અત્યારે નથી. તો કઈ વાંધો નહીં, રહ દે, અને સમીકરણ નથી આપવું. હવે ચાલો આવી જાવ અહીંયા. કેન્દ્ર કાં છે? કેન્દ્ર h, k એ રેખા કઈ રેખા પર છે? x + y = 2 પર છે. તો હું કરું મેં એનું? કેન્દ્ર જેના પર હોય તેનું સમાધાન કરે. બરાબર છે? બિંદુ HK આ રેખા પર છે એટલે આ બિંદુ રેખાના સમીકરણનું સમાધાન કરે. મૂકો HK આમાં. h + k = 2, સમીકરણ 1. ચાલો હવે આગળ શું કરવું જોઈએ? કોઈ મને કહી શકશે? બિંદુ 2, -2 અને 3, 4 એ ક્યાં છે? વર્તુળ પર છે. તો એનો મતલબ આ બે બિંદુ વર્તુળના સમીકરણનું સમાધાન કરે. પહેલા બિંદુને આ સમીકરણમાં મૂકો. x ની જગ્યાએ 2, 2 - h આખાનો વર્ગ, અને y ની જગ્યાએ -2, એટલે -2 - k આખાનો વર્ગ બરાબર r².
આનું સાદુરૂપ આપણે શું આપી શકીએ? માઇનસ કોમન કરી લેવો, બેવમાં માઇનસ છે તો 2 માઇનસ h આખાનો સ્ક્વેર. માઇનસને કોમન કરીએ તો એને વર્ગ લાગી જાય, -1 નો વર્ગ પ્લસ 1 એટલે આ બેવ પ્લસ થઈ ગયા, +2 + k આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. સમીકરણ 2. એના પછી આ બિંદુ 3,4 ને મૂકો સમીકરણમાં. મૂક પુષ્પરાજ. 3 ઓછા h આખાનો સ્ક્વેર, 4 ને મૂકો y ની જગ્યાએ, 4 ઓછા k આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. સમીકરણ નંબર 3. હવે આપણી પાસે 3 સમીકરણ આવી ગયા છે જાનકી, અને આપણે 3 ચલ શોધવાના છે. આપણે શોધવાનું છે h, k ને r. આ 3 સમીકરણને કેવી રીતના ઉકેલીએ? સમીકરણ 2 ને 3 છે ને તેની જમણી સાઈડ સરખી છે, તો ડાબી સાઈડને સરખાવી દઈએ. સમીકરણ 2 અને 3 ને સરખાવીને આગળ વધી શકાશે. સમીકરણ 2 અને 3 ને સરખાવતા, અને આ સરખામણીથી આપણને ડાબી સાઈડ સરખા છે એવું લખી શકાય. તો આની ડાબી સાઈડ છે 2 માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ 2 + k આખાનો સ્ક્વેર, ને આની ડાબી સાઈડ શું છે? 3 માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ 4 - k આખાનો સ્ક્વેર. ચલો સાદુરૂપ વિસ્તરણ કરવા માંડો. હવે બોલવાનું વિસ્તરણ. 4 ઓછા 4h વત્તા h સ્ક્વેર. આનું વિસ્તરણ 4 વત્તા 4k વત્તા k સ્ક્વેર. ચલો 3 ઓછા h ના સ્ક્વેરનું 9 ઓછા 6h વત્તા h સ્ક્વેર. 16 ઓછા 8k વત્તા k સ્ક્વેર. કોને નિયમ જ પડી? આવડે છે ને વિસ્તરણ? h સ્ક્વેર કેન્સલ, k સ્ક્વેર કેન્સલ. ચાલો હવે બધા પદ એક સાઈડ કરો ને અચળ ને બીજી સાઈડે. 6h ને આ સાઈડ લાવો, વત્તા 6h ઓછા 4h, -8k ને ડાબી સાઈડ, 8k વત્તા 4k. ચાલો ભાઈ, આ 4 ને 4 8, ને આ 16 ને 9 25, 8 ને પેલી સાઈડ લઈ જજો. હે 25 ઓછા 8 17. સમીકરણ નંબર 4. હવે શું કરીએ? હજી બી આપણને h, k ને r માંથી કઈ મળ્યું નથી. હવે આપણે ઉકેલીશું 1 ને 4 ને. હવે ફાઇનલી આપણને h અને k મળશે. હવે તો ચાલો કોને કોને ઉકેલવાના કીર્તે? સમીકરણ 1 અને 4 ને ઉકેલતા. ચાલ જાનકી, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડે? આપણે 2 વડે. 2h વત્તા 2k બરાબર 4. સમીકરણ 4 ને બેઠું રાખીશું અને બેવની શું કરીશું? સરવાળો કે બાદબાકી? બાદબાકી. તો આ 2h કેન્સલ, 2k ઓછા 12k -10k, 4 ઓછા 17 -2 બાદથી કેન્સલ, તો k બરાબર 13/10. k ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ કે 4 માં? 1 માં મુકાય. કયામાં મુકાય? 1 માં. k ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. મૂકી દેવામાં 13/10 ને એના બરાબર 2. 13/10 સામે લઈ જાઓ તો 2 ઓછા 13/10, 10 દુ 20, 20 ઓછા 13 7/10. તો h અને k બે આવી ગયા છે. હવે r બાકી રહ્યો. કેવી રીતના હું r ને શોધી શકીશ? છે કોઈ પાસે r ને શોધવાનો કોઈ રસ્તો? તો h અને k ની કિંમત કાં તો 2 માં મૂકી દેવ, કાં તો 3 માં. તો ચાલો 2 માં મૂકી દઈએ. તો h ની કિંમત મૂકો આમાં 13/10. 2 ઓછા 13/10 નો વર્ગ. અરે યાર, 7/10 હતી આ. પુષ્પા ધ્યાન આપ ફરખું. k ની કિંમત 13/10 આમાં મૂકો. 2 વત્તા 13/10 નો વર્ગ બરાબર r સ્ક્વેર. ચલો માટે r સ્ક્વેર બરાબર સાદુરૂપ 10 દુ 20 ઓછા 7, 13/10 નો વર્ગ 169/100. 10 દુ 20 ને 13 33, 33 નો વર્ગ 1089 છેદમાં 10 નો વર્ગ 100. છેદ સરખા છે, અંશનો સરવાળો. 9 ને 9 18, વડી 1 6 ને 1 7, 7 દુ 14 ને 1 15, વડી 1 ને અહીંયા 2, 1258/100. r સ્ક્વેર આવ્યો 1258/100. તો r બરાબર કેટલું તે નહીં હોતા. r સ્ક્વેર ને r સ્ક્વેર જ રવા દેવ. કેમ ખબર? કેમ કે અહીંયા છેલ્લે સમીકરણમાં r સ્ક્વેર ની તો કિંમત જોઈએ આપણે, તો આનું વર્ગમૂળ હોધવાની બેહી જતા. તમે કહો કે સર કેલ્સી છે ને, હું ટેન્શન લઉં? ભાઈ કેલ્સી હોય કે ગમે તે હોય, જરૂર નથી તો શું કરવા હોધવાનું?
ચાલો છેલ્લે જરા ખરું જગ્યા ઘટવાની. માટે વર્તુળનું સમીકરણ શું આવ્યું? વર્તુળનું સમીકરણ x માઇનસ h આખાનો સ્ક્વેર, h 7/10 આખાનો વર્ગ પ્લસ y માઇનસ k આખાનો સ્ક્વેર, k 13/10 આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1258/100. બસ આનું કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. ચોપડી છે ને? જવાબ ચેક કરી લે બેટા. તમારી ચોપડી વાળી જવાબ બસ ખાલી લગભગ અને પોઈન્ટમાં લખેલું છે. 7/10 ને 0.7 લખેલું છે ને પેલાને 0.13. પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં લખાય ને એમ જ રવા દેવું તો બી ચાલે, પૂરા માર્ક્સ. ઉદાહરણ 4 નો જવાબ. હા બસ એટલે આ જ છે ને, નથી ફેરવવું આપણે પોઈન્ટમાં, ચાલશે. ચાલો સ્વાધ્યાય 10.1 ના પ્રશ્ન 1 થી 5 શું કરવાનું છે તે જલ્દીથી સમજી લો. 5 પ્રશ્નમાં વર્તુળનું સમીકરણ મેળવવાનું છે. 5 દાખલામાં કેન્દ્રને ત્રિજ્યા આપી દીધા છે. બરાબર. આ પહેલો ને બીજો તમે હોમવર્કમાં લઈ લો. અને ત્રીજો હું કરાવી દઉં. ચાલો કેન્દ્ર આપેલું છે, ત્રિજ્યા આપેલી છે. કેન્દ્રના યામ આપેલું છે 1/2 1/4 ને ત્રિજ્યા કેટલી આપેલી છે 1/12. તો માટે વર્તુળનું સમીકરણ શું લખાશે ધ્રુવા? x માઇનસ 1/2 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 1/4 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1/2 નો વર્ગ 1/4 પૈતું. તમારી ચોપડી વાળાએ સાદુરૂપ આપ્યું હોય કે નહીં આપ્યું હોય, પણ આપણે નથી આપવું કેમ કે આના પૂરા માર્ક્સ મળશે. આ તમે હોમવર્કમાં લઈ લો ભાઈ, આ ઈઝી છે. અને તો જોઈને જવાબ બોલી શકાય. x માઇનસ 1 આખાનો વર્ગ પ્લસ y માઇનસ 1 આખાનો વર્ગ બરાબર 2. ચાલો એના પછી 5મો દાખલો કરીએ. કેન્દ્ર માઇનસ a માઇનસ b ને ત્રિજ્યા કેટલી આપી છે જાનકી? વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. કયામાં ક્રોસ ગુણાકાર છે? પ્રશ્ન 3માં. ચાલ હે, આના બી પૂરા માર્ક્સ છે. તો x માઇનસ h એટલે આ માઇનસ એ અહીંયા મૂકવાનું. બોલ પુષ્પા, હું લખું મેં? બરાબર બોલો. પ્લસ અહીંયા હું લખવાનું ભાઈ? વત્તા બી નો વર્ગ બરાબર r સ્ક્વેર. ત્રિજ્યાનો વર્ગ કરો તો જરા π2. આનું સાદુરૂપ આપી દઈએ ચાલો, કેમ કે આમાં a સ્ક્વેર ઉડી જશે. આપેલું છે કે આપી દઈએ. x સ્ક્વેર પ્લસ 2ax પ્લસ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2by પ્લસ બી સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઓછા 2. એમ તો નહીં આપતે તો ચાલતે, ખાલી a સ્ક્વેર ઉડે છે એટલે એક્સ સ્ક્વેર, પછી આ લખી કાઢો પ્લસ વાય સ્ક્વેર, પછી લખી કાઢો આ 2ax, પછી લખી કાઢો આ 2by માઇનસ બી સ્ક્વેર ના સાઈડ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર ને બરાબર 0. આના બી પૂરા માર્ક્સ મળશે. ચાલો હવે રિવર્સ દાખલા. સમીકરણ આપ્યા છે, કેન્દ્રને ત્રિજ્યા શોધો. આ તો જોઈને જ આવડી જાય. કેન્દ્રના યામ -5 3 ને ત્રિજ્યા 6. ચાલો હવે આમાં સેટિંગ બેહાડવા વાળા દાખલા તો કયો એક કરાવી દેમ? આ હોમવર્કમાં આપી દેમ ને આ 8મો ને 9મો આપણે કરીએ. ચાલો પાટિયું બેહાડવા માંડો. પહેલા x સ્ક્વેર બેઠું, પછી -8x અંતિમ પદ 16, 8 ના અડધા 4, 4 નો વર્ગ 16, પછી y સ્ક્વેર મધ્યમ પદ 10y અંતિમ પદ 10 ના અડધા 5, 5 નો વર્ગ 25. હવે આ -12 તો રહી જ ગયા લખવાના. -12 ને પેલી સાઈડ લઈ જાઓ અને આ 16 + 25 બેવ સાઈડ લખવા પડે. આ થઈ ગયું x - 4 આખાનો વર્ગ ને પેલું y + 5 નો વર્ગ. ના કેટલું થયું? 53. કેન્દ્ર 4, -5 ત્રિજ્યા વર્ગમૂળ 53. જવાબ ચેક. ચાલો પ્રશ્ન 9. હવે જુઓ, સૌથી પહેલા એક વાતને સમજી લો. અહીંયા કેટલા છે? આ પહેલા તો 2 વડે ભાગી જ કરો બરાબર. x સ્ક્વેર y સ્ક્વેર ને એકલા બનાવી દો. 2 વડે ભાગીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર -1/2x બરાબર 0.
ચાલો એક્સ સ્ક્વેર બેઠું, એના પછી આ -1/2x અંતિમ પદ 1/2 ને 2 વડે ભાગો ને, જો 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 લોચો માર્યો. 1/2 ને 2 વડે ભાગીએ 1/4 નો સ્ક્વેર, 1/4 નો સ્ક્વેર 1/16. પછી આ y સ્ક્વેર બેઠું 1/16 ડાબી સાઈડ ઉમેરીએ તો જમણી સાઈડ બી ઉમેરવાના. આનું પૂર્ણ વર્ગ x ઓછા 1/4 નો સ્ક્વેર. આ y સ્ક્વેર ને y ઓછા 0 નો વર્ગ લખવું તો ચાલે ને? y સ્ક્વેર ને y ઓછા 0 નો વર્ગ ને 1/16 એટલે 1/4 નો. કેન્દ્ર 1/4, ત્રિજ્યા. કોને નહીં સમજ પડી? આગળ વધીએ. પ્રશ્ન 10 અને 11 આ બે દાખલામાં પેલું આપણે ઉદાહરણ કર્યું ને, ઉદાહરણ 4 ને તે જ છે. કેન્દ્ર છે આ રેખા પર ને આ બે બિંદુમાંથી વર્તુળ પસાર થાય. કરી નાખશો બે દાખલા. બેઠા જ દાખલા છે, ઉદાહરણના દાખલાને જોજો અને એ પ્રમાણે કરજો. ઉદાહરણ 4 જેવા છે. ચાલો એના પછી પ્રશ્ન 12, જેનું કેન્દ્ર એક્સ અક્ષ પર હોય અને જે 2,3 માંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 હોય એવા વર્તુળનું સમીકરણ. ઉદાહરણમાં આવો કોઈ દાખલો નથી. ચાલો આપણે ગણીશું આને. ચાલો કેન્દ્ર ક્યાં છે? એક્સ અક્ષ પર. કેન્દ્રના યામ ની આપ્યા, ખાલી એટલું કહી દીધું કે એક્સ અક્ષ પર છે. અને વર્તુળ કયા બિંદુમાંથી પસાર થાય છે? 2,3 માંથી, એટલે કે તમને વર્તુળ પરનું બિંદુ આપી દીધું. ત્રિજ્યા આપી દીધી. ચાલો આટલું તો સારું છે, ત્રિજ્યા આપી દીધી. હવે કેવી રીતના વર્તુળનું સમીકરણ શોધશો? કેન્દ્ર તો છે નહીં, કેવી રીતના શોધશો? તો કેન્દ્ર કઈ અક્ષ પર છે? તો એના યામ શું ધારી લેવાનું? h,0. કેન્દ્ર એક્સ અક્ષ પર છે અને જો એક્સ અક્ષ પર હોય તો ધારો કે કેન્દ્રને આપણે શું ધારી શકીએ છીએ? h,0. ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર 5. હવે h આવી ગયો તો આપણો દાખલો થઈ ગયો. હવે h ને કેવી રીતના શોધીએ? કહી શકશો h ને કેવી રીતના શોધીએ? કેન્દ્ર એક્સ અક્ષ પર છે તો આ છે કેન્દ્ર h,0. 2,3 માંથી વર્તુળ પસાર થાય છે. આ છે 2,3. ત્રિજ્યા કેટલી? 5. અને h,0 ધાર્યું. કેવી રીતના h શોધીએ? બરાબર છે, બે બિંદુ વચ્ચેનું અંતર છે 5. સમજ પડી? કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે તો ત્રિજ્યા થાય. ખ્યાલ આવ્યો? તો અહીં કેન્દ્ર h,0 થી બિંદુ, કયું બિંદુ? 2,3 નું અંતર. અને આ જે અંતર છે તે છે ત્રિજ્યા, બરાબર વર્તુળની ત્રિજ્યા. કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા. મૂકી દેવ અંતર સૂત્ર. આ બે વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર h-2 આખાનો સ્ક્વેર પ્લસ 0 - 3 આખાનો સ્ક્વેર બરાબર. ચાલ અહીંયા વર્ગમૂળ આવે ને એના બરાબર. ત્રિજ્યા કેટલી છે? 5. ચાલો ડાબી સાઈડ થી વર્ગમૂળ કરીએ તો જમણી સાઈડ વર્ગ. આનું વિસ્તરણ અથવા h² - 4h + 4, 3 નો વર્ગ 9. અહીંયા વર્ગ કરીએ તો 5 નો વર્ગ 25. h² - 4h 13 - 25. અવયવ 6 દુ 12 h + 4. h ની બે કિંમત આવી માટે h બરાબર 6 અથવા h બરાબર -4. ચાલો h બરાબર 6 માટે વર્તુળનું સમીકરણ શું થશે? સૂત્ર x - h આખાનો સ્ક્વેર h 6 y - k એટલે અહીંયા 0 છે બરાબર r². ત્રિજ્યા છે 5, 5 નો વર્ગ 25 એટલે x - 6 આખાનો સ્ક્વેર પ્લસ y² બરાબર 25. આનું સાદુરૂપ નથી આપવું. અને હવે h બરાબર -4 માટે વર્તુળનું સમીકરણ શું થશે? x ઓછા 4 એટલે x વત્તા 4 નો વર્ગ પ્લસ y - 0 નો સ્ક્વેર બરાબર ત્રિજ્યાનો વર્ગ. આવી ગયો બે જવાબ. સાદુરૂપ આપેલું છે કે આ જ છે? હા છોડો, એ સાદુરૂપ નથી આપવું. બે જવાબ છે ને મતલબમાં.
ચાલો એના પછી પ્રશ્ન 13. ઉગમ બિંદુમાંથી પસાર થતા અને અક્ષો પર અંતઃખંડ એ અને બી બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો. જાનકી, વર્તુળ કયા બિંદુમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. પછી આગળ શું કીધું છે? અક્ષો પર શું કીધું? અક્ષો પર અંતઃખંડ બનાવે. કેટલા કેટલા? એ અને બી. એનો મતલબ એક્સ અક્ષ પરનો અંતઃખંડ એ, વાય અક્ષ પરનો અંતઃખંડ બી. તો આ મેં દોરી દીધી એક્સ અક્ષ, અને હવે હું દોરીશ કઈ અક્ષ? વાય અક્ષ. તો આ દોરી દીધી વાય અક્ષ. જો મેં એક્સ અક્ષ વાય અક્ષ કેવી રીતના દોરી તમે જોઈ? બેઠી કેમ મેં આજ બિંદુમાંથી દોરી એક્સ અક્ષ વાય અક્ષ ને? કેમ કે રકમમાં શું કીધેલું છે? વર્તુળ કાંઠી પસાર થાય છે. અને આજ બિંદુ શું છે આપણા માટે? ઉગમ બિંદુ. તો થયું ને ઉગમ બિંદુમાંથી વર્તુળ પસાર. તો આ છે ઉગમ બિંદુ O00. અને ઉગમ બિંદુમાંથી વર્તુળ પસાર થઈ ગયું. હવે આ વર્તુળનું કેન્દ્ર કોઈને દેખાયું? હવે આ જે વર્તુળ છે તે અક્ષો પર અંતઃખંડ બનાવે છે એ અને બી. અને અક્ષો પરના અંતઃખંડ એટલે અક્ષો પરના ટુકડા. કિલ્ટે, આ વર્તુળ એક્સ અક્ષનો જો જે ટુકડો બનાવ્યો તે આટલો ટુકડો. આ છે એક્સ અંતઃખંડ, જે કેટલો છે? સ્મોલ એ. આ છે વાય અંતઃખંડ, કેટલો છે? સ્મોલ બી. ચાલો, આટલી વસ્તુ છે તમારી પાસે. શોધી આપો વર્તુળનું સમીકરણ. આનું કેન્દ્ર નથી આપ્યું, ત્રિજ્યા નથી આપી. કેન્દ્ર ને ત્રિજ્યા વગર કેવી રીતના સમીકરણ શોધશો? બોલો આ બિંદુના યામ. એક્સ અક્ષ પર છે A,0. આટલું અંતર સ્મોલ એ છે. આના યામ 0,B. આ હું બોલ બોલ કરે છે પેલો આજે? ચાલો, કોણ? આ કેન્દ્ર, આ રેખાખંડનું મધ્ય બિંદુ થશે. કેવી રીતના? આ વ્યાસ છે. કેવી રીતના? આ તો આકૃતિમાં આપણને લાગે છે વ્યાસ. ને વાત તારી સાચી છે, વ્યાસ થવાનો બી છે. બરાબર? તો ધ્યાન આપજો. અહીંયા આ ખૂણો કેટલો છે? એક્સ અક્ષ ને વાય અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 90 નો ખૂણો. 9માં 10માં આવું એક પરિણામ આવતું કે અર્ધ વર્તુળમાંનો પ્રત્યેક ખૂણો કાટખૂણો હોય છે. એટલે કે અહીંયા આ ખૂણો કાટખૂણો બન્યો, એટલો મતલબ કે આ બે બિંદુને જોડીએ તો અર્ધ વર્તુળ થવાનું. એટલા માટે આ વ્યાસ છે. આનું વ્યાસ હોવાનું કારણ મેં તમને કીધું, સમજ પડી? આ વ્યાસ કેમ છે? કેમ કે ભાઈ આ અર્ધ વર્તુળ છે. આ અર્ધ વર્તુળ કેમ છે? કેમ કે અહીંયા કાટખૂણો બને છે. સમજ પડશે તમને મારી વાતમાં? અને એ ને બી નામ આપી દઈએ છીએ આપણે. ચાલો, તો અહીં વર્તુળનો એક્સ અંતઃખંડ કેટલો છે? સ્મોલ એ. ને વાય અંતઃખંડ સ્મોલ બી. માટે બિંદુના યામ, આપણી પાસે બે બિંદુ આવી ગયા. એ ના યામ A,0 ને બી ના યામ 0,B. હવે ખૂણો AOB કેટલો છે? 90 ડિગ્રી. માટે એ અને બી ને જોડતો રેખાખંડ અર્ધ વર્તુળ રચે. કેમ કે અર્ધ વર્તુળ રચાતો હોય તો જ આ ખૂણો 90 નો થાય. માટે આ AB એ વર્તુળનો શું છે? વ્યાસ છે. અને વ્યાસનું મધ્ય બિંદુ એટલે કેન્દ્ર. તો કેન્દ્ર આવી જવાનું. માટે કેન્દ્રના યામ શું થવાના? કેન્દ્રના યામ, કેન્દ્ર છે મધ્ય બિંદુ. એક્સ યામનો સરવાળો છેદમાં 2, A+0 છેદમાં 2, વાય યામનો સરવાળો છેદમાં 2, 0+B/2. કેન્દ્ર આવી ગયું. હવે કીર્તે ત્રિજ્યા બાકી રહી. ત્રિજ્યા કેવી રીતના હું લાવું? કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર એટલે ત્રિજ્યા. કેમ કે ઉગમ બિંદુ વર્તુળ પર છે. બીજો રસ્તો, કેન્દ્રનું બિંદુ એ થી અંતર ત્રિજ્યા. કેન્દ્રનું બિંદુ બી થી અંતર, અથવા
વ્યાસ શોધીને એનું અડધું કરો, ત્રિજ્યા. બહુ બધા રસ્તા છે ત્રિજ્યા શોધવાના. વ્યાસ શોધવા માટે એ અને બી વચ્ચે અંતર સૂત્ર મૂકવાનું. કયો રસ્તો રાખીએ આપણે? કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર, એ મારા હિસાબે ગણતરી ઈઝી પડશે. તો હવે ત્રિજ્યા આર બરાબર કેન્દ્ર એચ a/2 b/2 નું O00 થી અંતર. ચાલો, ત્રિજ્યા આર બરાબર અંતર સૂત્ર આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર a/2 - 0 આખાનો સ્ક્વેર પ્લસ b/2 - 0 આખાનો સ્ક્વેર. સાધુરૂપ ડાબી સાઈડ સ્ક્વેર લઈ લો. r² બરાબર a²/4 પ્લસ b²/4. તો આવી ગયું r². તો લખી કાઢો. માટે વર્તુળનું સમીકરણ સૂત્ર ધ્રુવા x - h આખાનો સ્ક્વેર, કેન્દ્ર આર્યું x - a/2 નો સ્ક્વેર પ્લસ y - b/2 નો સ્ક્વેર બરાબર r² ની કિંમત a²/4 પ્લસ b²/4. અહીંયા આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ કેમ કે આ સમીકરણ જરાક નાનું થઈ જશે. વિસ્તરણ બોલો. x² આ બેના ગુણાકારનું ડબલ કરીએ તો 2 ઉડી જાય એટલે ગુણાકાર છે ax પ્લસ a²/4. પુષ્પરાજ આનું વિસ્તરણ બોલ. y² આ બેના ગુણાકારનું ડબલ 2 ઉડી જાય b/2 નો વર્ગ b²/4. ને એના બરાબર શું છે અહીંયા? a²/4 પ્લસ b²/4. બે બાજુ જે હરખું હોય તે ઉડાડી દો ને. a²/4 કેન્સલ, b²/4 કેન્સલ. આવી ગયો જવાબ. x² પ્લસ y² માઇનસ ax માઇનસ by બરાબર 0. ખ્યાલ આવશે બધાને? અને હવે હજી બે દાખલા છે. કેન્દ્ર 2,2 વાળા અને બિંદુ 4, 5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો. કેન્દ્ર આપી દીધું, બરાબર છે. હવે ત્રિજ્યા કેવી રીતના શોધશો? ત્રિજ્યા આર. તો કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આર બરાબર કેન્દ્ર 2,2 થી વર્તુળ પરના બિંદુ, કયું બિંદુ આપેલું છે? 4, 5 નું અંતર. મૂકી દેજો અંતર સૂત્ર. નેક્સ્ટ છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો પ્રશ્ન 15. ધ્યાન આપજો. આ બિંદુ એ આ વર્તુળની અંદર છે, બહાર છે કે વર્તુળ પર છે? આ બિંદુ ક્યાં છે? ક્યાં છે આ બિંદુ? વર્તુળની અંદર કે બહાર કે વર્તુળની બાઉન્ડ્રી પર? ક્યાં? કેવી રીતના ખબર પડે? આકૃતિ દોર્યા વગર. વર્તુળનું સમીકરણ રકમમાં આપેલું છે x² પ્લસ y² બરાબર 25. આનું કેન્દ્ર કેટલું? કેન્દ્ર x² એટલે x - 0 આખાનો સ્ક્વેર, y² એટલે y - 0 આખાનો સ્ક્વેર. આનું કેન્દ્ર છે 0, 0. ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા r બરાબર 5 નો વર્ગ 25 એટલે ત્રિજ્યા થશે 5. હવે તમે સમજજો. હવે ત્રિજ્યા નો મતલબ હું ખબર? ત્રિજ્યા 5 નો મતલબ કેન્દ્ર છે ઉગમ બિંદુ અને ત્રિજ્યા 5 નો મતલબ કે આ અંતર છે. યસ, ઉગમ બિંદુથી વર્તુળ પરના બિંદુનું અંતર છે 5. જો આ બિંદુ વર્તુળ પર હોય તો આ બિંદુનું કેન્દ્રથી અંતર 5 આવશે. આ બિંદુનું કેન્દ્રથી અંતર 5 આવશે. જો આ બિંદુ વર્તુળની અંદર હોય તો એ બિંદુનું કેન્દ્રથી અંતર 5 થી નાનું આવશે, ત્રિજ્યાથી નાનું. ને બહાર હોય તો તે બિંદુનું કેન્દ્રથી અંતર 5 થી મોટો. એટલે કે શોર્ટમાં આપેલા બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર શોધો એટલે ખબર પડી જશે કે એ બિંદુ ક્યાં છે. તો બિંદુ -2.5, 3.5 નું કેન્દ્ર 0, 0 થી અંતર બરાબર. ચલો વર્ગમૂળમાં આ બેની બાદબાકીનો વર્ગ -2.5 ઓછા 0 આખાનો વર્ગ પ્લસ y આમની બાદબાકીનો વર્ગ 3.5 ઓછા 0 આખાનો વર્ગ. -2.5 માં યસ આ થાય 6.25 ને પેલું સરવાળું એપ્રોક્સિમેટ વર્ગમૂળ કરી નાખ કેલ્સી. ચાર 4.
5 કરતા મોટો આવ્યો ને જવાબ? નાનો આવ્યો. એટલે સાબિત થાય છે કે માટે બિંદુ -2.5, 3.5 એ વર્તુળની કાં છે પુષ્પારાજ? વર્તુળની બહાર. કાં છે? વર્તુળની અંદર છે. નિયમ જ પડે ને પુષ્પા, કેમ અંદર? તું બોલેલો અંદર, તો બરાબર છે. ચાલો, તો આની સાથે આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનો ટોપિક ચાલુ કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.